નમસ્કાર મિત્રો, HLO એપ્લિકેશનમાં આપણે પાસવર્ડ કઈ રીતે ફોરગેટ કરવાનો. તો સૌપ્રથમ તમારે ક્રોમ કે કોઈ પણ બીજું બ્રાઉઝર હોય તેની અંદર sensex.gov.in સાઇટ ખોલી અને પછી તમે બ્રાઉઝિંગ કરજો. પ્લીઝ ફોલો એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. કારણ કે તમને જે ટ્રેનિંગ એપ્લિકેશનમાં પાસવર્ડ આપેલો છે એ પાસવર્ડ અહીં ચાલશે નહીં. તો આપણે એ યુઝર આઈડી નાખી, અહીં કેપ્ચ કોડ નાખી અને આપણે વેરીફાઈ બટન ઉપર ક્લિક કરીશું. અહીં પહેલાં આપણે કેપ્ચ કોડ નાખી દઈશું અને વેરીફાઈ. જો ઇનવેલિડ કેપ્ચા, કારણ કે ડી આપણે કેપિટલ લખ્યો ન હતો. જો તમે મારી ચેનલ ફોલો અથવા સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા વિડીયો મળતા રહે. હવે આપણે ફરીથી અહીં કેપ્ચા નાખીએ તો કેપ્ચા R8 આ આપણો કેપ્ચા નખાઈ ગયો. વેરીફાઈ નાખ્યો, ઓટીપી આવશે જે આપણે મોબાઈલ નંબર આપેલો હશે તેના પર ઓટીપી આવશે. એ ઓટીપી આપણે આની અંદર નાખી અને વેરીફાઈ ઓટીપી આપશું. હવે આપણે ફર્સ્ટ ટાઈમ જ્યારે આ કરીએ છીએ ત્યારે આપણે અહીં પાસવર્ડ તો આપણને ખબર જ નથી એકચ્યુઅલ એપનો. તો આપણે શું કરીશું, ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરીશું. તો આ રીતનું ખુલશે. અહીં આપણે નવો પાસવર્ડ આપણો બનાવવાનો છે. તો એ પાસવર્ડ આપણે અહીં બનાવી દઈશું. તો અહીં આપણે પાસવર્ડ નાખી દીધો. આ ન્યૂ પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ બંને પાસવર્ડ સેમ નાખવા પડતા હોય છે. એ નાખીએ એટલે પાસવર્ડ ચેન્જ સક્સેસફુલી આ રીતનું લખેલું આવી જાય છે. હવે આપણે અહીં ફરીથી યુઝર આઈડી નાખીશું. આપણે અહીં યુઝર આઈડી નાખીએ છીએ. ફરીથી સક્સેસફુલ લખેલું આવી જાય ત્યાર પછી જો આટલા સમય તમને વિડીયો ગમે હોય તો ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે આપણે અહીં કેપ્ચા કોડ નાખીએ. કોઈક વાર તમે પાસવર્ડ ભૂલી જાઓ તો પણ સેમ આ જ રીત ફોલો કરવાની પાસવર્ડ ફોરગેટ કરવા માટે. હવે આપણે કેપ્ચા નાખી વેરીફાઈ કર્યું તો આ રીતનો ઓટીપી આવશે. અહીં આપણે આપણો ઓટીપી નાખીશું જે 6 અંકડાનો ઓટીપી આવતો હોય છે આપણા રજિસ્ટર મોબાઈલ નંબર પર. તો અહીં આપણે આ ઓટીપી નાખવાની પ્રોસેસ કરીએ છીએ. તો અહીં ઓટીપી નખાઈ ગયો, વેરીફાઈ ઓટીપી આપ્યો, આ રીતનું આવી ગયો. પાસવર્ડ પૂછ્યો. હવે જે આપણે પહેલાં પાસવર્ડ બનાવ્યો એ પાસવર્ડ અહીં નાખીશું. એ પાસવર્ડ નાખી અને આપણે લોગિન પર ક્લિક કરવાનું છે. નીચે લોગિન આપેલું છે ત્યાં. તો આ રીતનું ખુલી જાય. કરંટ પાસવર્ડ જે આપણે નાખ્યો છે એ નાખીશું. ખાસ મિત્રો યાદ રાખવાનું, પાસવર્ડ કઈ રીતે બનાવવાનો. તો કોઈ નામ હોય, નામમાં એક અક્ષર કેપિટલ હોય, પછી ચિહ્નો હોય $, કે ગમે તે ચિહ્ન, અને પછી અંકો હોય. અહીં પાસવર્ડ 8 થી 20 કેરેક્ટરનો હોવો જોઈએ. લોઅર કેસ, અપર કેસ, નંબર એન્ડ $1 ત્રણમાંથી એક લેવાનું છે આપણે. તો આ રીતે આપણે નવા પાસવર્ડ આપણે અહીં નાખી દીધો. નવા પાસવર્ડ જે બનાવ્યો છે અહીં આપણે નવો પાસવર્ડ નાખી દઈએ છીએ. હવે આપણે નીચે કન્ફર્મ ન્યૂ પાસવર્ડ કરીશું. જો મિત્રો આ સાઇટ પર પાસવર્ડ કોઈને ખબર પડી જાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ઓટીપી સિવાય તો આ સાઇટ ખુલશે જ નહીં, એટલે બહુ ચિંતાની જરૂર નથી. હવે આપણે બંને પાસવર્ડ, ન્યૂ પાસવર્ડ ને કન્ફર્મ પાસવર્ડ નાખી દીધા. એટલું નખાઈ જાય એટલે પછી ચેન્જ પાસવર્ડ નીચે આપણે ટિક કરીશું તો આ રીતનું ખુલી જશે. ફરીથી આપણે ખોલીને કન્ફર્મ કરવાનું છે કે આપણે જે ચેન્જ પાસવર્ડ કર્યો એ પાસવર્ડ કમ્પ્લીટ ખુલે છે કે નથી ખુલતું. sensex.gov.in પર જ અહીં આપણે ફરીથી યુઝર આઈડી નાખીશું જે આપણને પહેલાંથી જ આપણા જોડે યુઝર આઈડી છે. યુઝર આઈડી ખાસ તમારે આ રીતનું EV/25 ગુજરાત, 07 સ્ટેટ, જિલ્લો, ડિસ્ટ્રિક્ટ અને 007 HLB ચાર્જ એડમિન HLB આ રીતે નાખી વેરીફાઈ એન્ડ પ્રોસેસ કર્યું. ઓટીપી આવ્યો. અહીં આપણે ઓટીપી નાખીશું. ખાસ મિત્રો વેરીફાઈ કરી અહીં લોગિનમાં આપણે જે પાસવર્ડ ફરી વખત બનાવ્યો છે બીજી વખત ચેન્જ કરીને તે નાખીશું. અહીં આપણે આ રીતે પાસવર્ડ નાખી દઈએ.
અને લોગિન પર ટિક કરીએ તો આ રીતનું ખુલી ગયું. હવે ખાસ મિત્રો જુઓ, આ રીતનું લોગિન ખુલી ગયું. તો આ ખુલી ગયું લોગિન, તો પછી અહીં જઈ અને આ લોગઆઉટ ખાસ કરી લેવાનું. લોગઆઉટ કરશો તો એપ્લિકેશનમાં ઇઝીલી ખુલી જશે. હવે આપણે આ મોબાઈલમાં HLO એપ જે ડાઉનલોડ કરી છે, અહીંયા iOS ફોન છે તો iOSમાં ને એન્ડ્રોઈડ ફોનમાં સેમ જ પ્રોસેસ આવે છે, કોઈ અલગ પ્રોસેસ આવતી નથી. તો HLO એપ આ રીતે આપણે આનું યુઝર આઈડી નાખીશું. આ પછી આપણે આટલું પાસવર્ડ ચેન્જ થઈ જાય પછી HLO એપ ઉપર આવી જવાનું, યુઝર આઈડી નાખવાનો. અહીંયા આપણે યુઝર આઈડી નાખી દીધો. હવે આપણે કેપ્ચા કોડ નાખીશું. તો અહીંયા આપણે આ કેપ્ચા કોડ નાખી દીધો. આ રીતે આપણે કેપ્ચા કોડ નાખી રજીસ્ટર કરી દીધું. અહીં ફરીથી ઓટીપી આવશે, એ ઓટીપી આપણે નાખીશું અહીં અને વેરીફાઈ ઓટીપી કરીશું, ઓકે આપીશું. અહીં આપણે પાસવર્ડ ફરી વખત જે પેલી સાઇટમાં પાસવર્ડ બનાવ્યો હતો એ પાસવર્ડ નાખવાનો છે. અહીં પાસવર્ડ નાખી આપણે સબમિટ. અહીં જો ચેન્જ લેંગ્વેજ ખાસ અહીં ટિક કર્યું. આપણે iOSમાં આ રીતનું આવે છે, ગુજરાતી સિલેક્ટ કરવાનું. આ રીતે સિલેક્ટ કરી ફરી આપણે જોઈ લેવાનું. તમે ભાષા પસંદ કરી છે તે ગુજરાતી આવું લખેલું આવે તો તમારે ખાતરી કરો પર દબાવવાનું છે. જો આવું નથી આવતું તે ભાષા બદલો પર દબાવજો અને ભાષા ગુજરાતી કરજો. આ રીતે iOSમાં 6 આંકડાનો પિન સેટ કરવાનો આવે છે, જ્યારે એન્ડ્રોઈડમાં 4 આંકડાનો. તો એ પિન સેટ કરી લેવાનો. તમારે દરેક વખત એપ્લિકેશન ખોલતી વખતે પાસવર્ડ ના કરવો પડે અને દરેક વખતે એપ્લિકેશન આપણે પાસવર્ડ વગર આ પિન નાખીને પણ આપણે ખોલી શકીએ. જો મિત્રો ખાસ આ એપ્લિકેશન નાખી અને તમે ઇન્સ્ટોલ અનઇન્સ્ટોલ અલગ અલગ મોબાઈલમાં ના કરતા, નહીં તો લોક થઈ જશે. આ રીતનું એનું હોમ પેજ ખુલશે. અહીં હોમ પેજમાં આપણે આ રીતે ઓકે આપીશું. જો અહીં HLB, તો અહીં આપણે હોમ પેજમાં જોઈશું. આ જે યુઝર છે એને 2 HLB ફાળવેલા છે, 134 ને 135. તો 134નું જ્યારે ભરતો હોય ત્યારે 134નો મેપ બનાવી આ રીતે અહીં નાખશે. 135નું જ્યારે ભરશે ત્યારે આ રીતે 135 સિલેક્ટ કરી અને પછી 135ના ડેટા 135માં ભરશે. અહીં લેઆઉટ નકશા મુજબ આપણે અપેક્ષિત મકાનની સંખ્યાએ. હવે નકશો કઈ રીતે તમારે ડાઉનલોડ કરવો, તમને કયો વિસ્તાર કેટલો આપેલો છે તો આપણે અહીં સમજીએ. જો 3 ટપકા પર ટિક કરી ઘર યાદી બ્લોક નકશા પર ટિક કરશો એટલે તમને જે બ્લોક આપેલા છે એના નકશા આ રીતે અહીં એને જો 135 ને 134ના નકશા બતાવે. એના પર આપણે જ્યારે આ રીતે ટિક કરીએ છીએ આ રીતે ઓગળીથી, ત્યારે આપણે નકશો આ ખુલી જાય છે. આ નકશાને તમે ઝૂમ પણ કરી શકો છો, એને જોઈ પણ શકો છો. આ રીતનો જ નકશો, આ નકશો તમારે HLB મેપ જે બનાવવાનો છે એ તમે બનાવી શકશો. આ તમારો HLB બ્લોક છે, તમારો ઘર યાદી બ્લોક નંબર, એના પરથી તમે તમારો નકશો આ રીતે જોઈ શકો છો. હોમ પર જશો એટલે આ રીતનું ખુલી જશે. આના પરથી તમે તમારો HLB પણ બદલી શકો છો અને પછી આમાં તમે અપેક્ષિત મકાન જે HLBનું તમે માહિતી ભરતા હોય એ HLB ખોલીને જ માહિતી ભરવાની છે. આ રીતે તમે HLBનો મેપ પણ જોઈ શકો છો. તમને જેટલો વિસ્તાર આપેલો હશે એ દેખાશે, બીજો બધો વિસ્તાર બ્લર કરેલો હશે. બ્લર કરેલો વિસ્તારનું તમારે મેપ દોરવાનો નથી. તમારે ખાલી તમારો જે વિસ્તાર છે એનો મેપ દોરી અને આજુબાજુની HLB તમારે દર્શાવી દેવાની છે. તો તમને આ રીતનો ખૂબ જ સુંદર નકશો આપેલો હશે, એ નકશો તમે દોરી શકશો. થેન્ક યુ.